નમસ્કાર ફિકર આપની સાથે હું છું શિવાની। આજકાલ મા બાપને સૌથી વધુ ચિંતા એ વાતની હોય છે કે પોતાનું બાળક મોબાઈલના વળગણથી દૂર રહે, પણ એ બસ ચિંતા જ રહી જાય છે। જોકે મહેસાણામાં નિવૃત્ત આચાર્યએ બાળકોને મોબાઈલથી દૂર રાખવા ખેતરને રમતનું મેદાન બનાવ્યું છે, જેમાં એક સ્કૂલના જ નહીં બલકે 5 ગામના બાળકો તાલીમ લે છે। એટલું જ નહીં, અહીંના બાળકો રમતગમતની અનેક સ્પર્ધાઓમાં मैदान पण मारीने आवे छे। सामान्य रीते तमे आजकलना बाळकोने आ रीते मोबाइलमां माथुं राखीने गेम रमता के रील जोवामां मशगूल रहता जोया हशे, पण आ जुओ, आ एक एवं कोचिंग सेंटर है कि ज्यां कोई फी नहीं लेवाती। एक एवं कोचिंग सेंटर के ज्यां निवृत्त शिक्षकों मफ्फत में आपे छे तालीम। एक एवं कोचिंग सेंटर के ज्यां वर्षे 3 लाख जाते खर्चे बाळकोने अपाय छे रमत गमतनी तालीम। મહેસાણાના વડનગરના સરણા ગામના ખેતરમાં શાળાના બાળકોને અપાઈ રહી છે રમતગમતની તાલીમ। હેતુ સિમ્પલ છે, મોબાઈલના વળગણથી બાળકોને દૂર કરી મોબાઈલથી મેદાન સુધી લાવવા। મોબાઈલમાં વળગણમાં અત્યારે બાળકો અભ્યાસ પાછળ ઓછું ધ્યાન આપતા હોય છે, પરંતુ આપ અહીં જોઈ શકો છો કે શાળા છૂટ્યા બાદ અહીંયા બાળકો પહોંચી જાય છે એ ખેતરમાં। આ નથી પ્રાઇવેટ કોચિંગ સેન્ટર કે નથી અહીંયા લેવાતી કોઈ ફીસ। અહીંયા યુનિફોર્મ આપવામાં આવે છે, ચા નાસ્તો આપવામાં આવે છે, અને જે નિવૃત્ત શિક્ષકો છે, પ્રિન્સિપાલ છે, તેઓ પોતાની આ ખેતરની જગ્યા ખાલી કરીને મેદાન બનાવ્યું પ્રાઇવેટ કોચિંગ સેન્ટર જેવું, અને મોટી સંખ્યામાં અહીંયા બાળકોને 2018થી લઈને તાલીમ આપવામાં આવે છે, અને ગોલ રાખવામાં આવે છે કે અહીંયાથી તૈયાર થયેલું બાળક વિદ્યાર્થી ઓલિમ્પિક સુધી પહોંચે। આ એમનું લક્ષ્ય છે, અને અત્યાર સુધી 15થી 20 જેટલા બાળકો આ ખેતરમાં તૈયાર થયેલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાંથી રાજ્ય કક્ષા સુધી રમત ગમતની સ્પર્ધાઓમાં ભાગ લઈ જીતી પણ ચૂક્યા છે। આજના જમાનામાં વાલીઓની સૌથી મોટી ફિકર બાળકોને મોબાઈલથી દૂર કેમ રાખવા એની છે। એવા સમયે મોબાઈલની સ્ક્રીનમાં ગળાડૂબ રહેતા બાળકોને રમતના મેદાનમાં લઈ આવવા એ કોઈ નાની સૂની વાત નથી। જો કે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના નાનકડા એવા સરણા ગામમાં નિવૃત્ત શિક્ષકો અને વડીલોના પ્રયાસથી આ શક્ય બન્યું છે। 4 વીઘા પૈકી 2 વીઘા જમીનમાંથી સ્પોર્ટ્સનું મેદાન બનાવનાર 70 વર્ષીય નિવૃત્ત આચાર્ય છનાજી હેમતાજી પ્રવીણસિંહ સાંજે પસાર થઈ રહ્યા હતા ત્યારે મોબાઈલમાં વ્યસ્ત બાળકોને જોઈને તેમને મેદાન પર લઈ આવવાનો વિચાર આવ્યો। તેમની સાથે ગામના રસિકજી દાનાજી ઠાકોર અને પોલીસકર્મી મહેન્દ્રસિંહ ઠાકોર પણ જોડાયા, અને તેમણે સરકાર કે સરકારી સહાય વિના પોતાના ખેતરમાં જ સ્પોર્ટ્સ સંકુલ બનાવી આપ્યું। અહીં ખેલાડી તરીકે રમી ચૂકેલા નિવૃત્ત શિક્ષકો પોતાના અનુભવનો નિચોડ આ બાળકોને આપી રહ્યા છે। મેં જે આપેલી ટ્રેનિંગથી બાળકો ઘણા બધા આગળ ગયા છે। ખાસ કરીને તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ ઘણા બધા ગયા, અને ખેલ મહાકુંભની અંદર પણ હું પણ છેલ્લા લગભગ ખેલ મહાકુંભ પહેલું સ્ટાર્ટ થયો ત્યાંથી તે આ ખેલ મહાકુંભ 03 સુધી અત્યાર સુધી હું સ્ટાર્ટર તરીકેનું મેં કામ કરેલું છે, અને બાળકોને મેં મારા પાસે જે હતું એ બધું મેં સંપૂર્ણ રીતે નીચોવી આપ્યું છે। બિલકુલ નિઃશુલ્કપણે અમે સેવા કરીએ છીએ અહીંયા। સરકારની સહાયની આશા રાખ્યા વિના જ પછાત વર્ગના બાળકો પણ રમતગમત ક્ષેત્રે આગળ વધે, શારીરિક સક્ષમ બને, ખેલ મહાકુંભ જેવી રમત સ્પર્ધાઓમાં અગ્રેસર રહે એ માટે ખેતરમાં સ્પોર્ટ્સ સંકુલ શરૂ કરવામાં આવ્યું। કોઈપણ નામકરણ વગર માત્ર બાળકોના ફાયદા માટે 2018માં ખેતરમાં શરૂ કરાયેલ આ સ્પોર્ટ્સ સંકુલમાં પ્રથમ વર્ષે 25 બાળકોથી રમતોની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું। આજે 5 વર્ષની ઉંમરના બાળકોથી માંડીને 19 વર્ષ સુધીના 2 પાળીમાં કુલ 100 બાળકો વિવિધ પ્રકારની દોડ, વોલીબોલ, ખોખો, લાંબી કૂદ, સાયકલિંગ, યોગ સહિતની વિવિધ રમતોની નિઃશુલ્ક તાલીમ લઈ રહ્યા છે। એમાં પણ 80 તો રમતવીર દીકરીઓ છે। અહીં બાળકો પાસે કોઈ ફી લેવાતી નથી, છતાં સ્પોર્ટ ડ્રેસ, શૂઝ અને નાસ્તો નિઃશુલ્ક મળે છે। આ પ્રોત્સાહનની અસર એવી છે કે બાળકો તાલીમ લીધા પછી
રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ સુધી ભાગ લઈ ચૂક્યા છે. સરકારના ખર્ચે સારો એવો અભ્યાસ કરી શકે અને રમતગમતમાં સારી સિદ્ધિઓ હાંસલ કરી શકે એ માટેની તૈયારી અમે કરીએ છીએ 9 થી 11 વર્ષના બાળકો માટે. સરકારે જે ખેલ મહાકુંભની યોજના કરી છે એમાં છેલ્લા 3 વર્ષથી અમે ફૂલ એક્ટિવ છીએ. એમાં સારી એવી સફળતા અમે તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે પણ મેળવી છે. ચાલુ વર્ષે પર્વતારોહણમાં પણ અમે એન્ટ્રી કરી છે અને રાજ્ય લેવલે 1 થી 10માં અમારા દીકરીઓ આવી છે અને જે નેશનલ લેવલે રમવા જવાની છે 3 તારીખે. અને બીજું મારું વિઝન એ છે કે આ બાળકોના વ્યવસાય એટલે કે સરકારી નોકરી માટે આર્મી છે, પોલીસ છે, BSF છે એ માટેની પણ એક તૈયારી અહીંયા થઈ શકે. એ માટે મજબૂત બાળકો બને અને એ માટે ટેસ્ટ પાસ કરી અને એ સરકારી નોકરી પણ મેળવી શકે એવું એક અમારું વિઝન રહ્યું છે અને એ માટે અમે આ બાળકોને તૈયાર કરીએ છીએ. આ સ્પોર્ટ્સ સંકુલમાં આજુબાજુના સિપોર, રામગઢ, ચેહરપુરા અને મહાદેવપુરા સહિતના કુલ 5 ગામના બાળકો વિવિધ રમતોની તાલીમ લઈ રહ્યા છે. રમતગમતની તાલીમનો વર્ષે 3 લાખ જેટલો ખર્ચો આવે છે, જ્યાં નિવૃત્ત ટીમ જાતે ભોગવે છે. તેમનો આશય સ્પષ્ટ છે કે પોતાના વિસ્તારના બાળકો રમતગમત ક્ષેત્રે નામના મેળવે અને 2036માં યોજાનાર ઓલિમ્પિકમાં પોતાના બાળકો ભાગ લઈ મેડલ મેળવી દેશનું નામ રોશન કરે. ચોક્કસ કહી શકાય કે જ્યારે ગુરુ પોતાનું લક્ષ્ય નક્કી કરે, ગુરુ ધારે તો કોઈ પણ વ્યક્તિને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. અને અત્યારે એમનું લક્ષ્ય છે ઓલિમ્પિક. તો હવે જોવું રહ્યું કે આગામી ઓલિમ્પિકમાં શું વડનગર નજીકના કોઈ બાળક પહોંચે છે તે જોવું રહ્યું. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9. તમે